શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા, તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આ વચન બોલ્યા, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે વ્યૂહ રચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ। આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર, મોટા ધનુર્ધારીઓ, મહારથી, યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુશ્રેષ્ઠ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, મહાપરાક્રમી, યુધામન્યુ, વીર્યવાન, ઉત્મૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના 5 પુત્રો સર્વ મહારથીઓ જ છે। હે દ્રિશ્રેષ્ઠ, હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધા છે તેઓને આપ સાંભળો। મારા સૈન્યના જે નાયકો છે તેમને હું આપની જાણ માટે કહું છું। આપ તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર તથા જયદ્રથ અને બીજા ઘણા સુરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે। તેઓ સર્વ અનેક પ્રકારના શાસ્ત્રો તથા હથિયારોવાળા અને યુદ્ધ કુશળ છે। ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો પર્યાપ્ત મર્યાદિત છે। હવે વ્યૂહના સર્વ પ્રવેશ માર્ગોમાં વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધાય ભીષ્મ પિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરો। સંજય બોલ્યા, પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવવા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી અને શંખ વગાડ્યો। પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા તરત જ વાગવા લાગ્યા, જેથી તે અવાજ ઘણો મોટો થયો। પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા। શ્રી કૃષ્ણે 5 જન્ય શંખ, અર્જુને દેવદંત શંખ અને ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો। કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુળે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા। તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી, શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજિત સાત્યકી, હે પૃથ્વીપતિ દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર એ સર્વએ જુદા જુદા શંખો વગાડ્યા। આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા। પછી હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે વાક્ય બોલ્યા। અર્જુન બોલ્યા, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, એટલે હું યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા યોદ્ધાઓને બરાબર હું જોઈ લઉં કે આ રણ સંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે। દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં। સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુને સંબોધેલા શ્રીકૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને બોલ્યા, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો। અર્જુને બંને સેનાઓમાં ઊભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા। ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુન અત્યંત કરુણતાથી ઉભરાઈ જઈ ખેદ કરતા બોલ્યા। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુખાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે, હાથમાંથી ગાંડીવ સરી પડે છે, ચામડી બળે છે, ઊભો રહેવા હું સમર્થ નથી અને મારું મન જાણે ભમે છે। વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી। હે કૃષ્ણ, વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી। હે ગોવિંદ, અમને રાજ્યથી શું સુખ મળશે, અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે?
જેમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખોની ઈચ્છા કરી છે, તેઓ આ બધા પ્રાણ તથા ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વી માટે હું કેમ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થાય? આ આત્યાયીઓને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી, કેમ કે સ્વજનોને મારી અમે સુખી કેમ થઈએ? જો કે લોભથી નાશ પામેલ જ્ઞાનવાળા અને કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી કરેલા દોષને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે, અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે, અને હે વૈષ્ણવ, સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળ ધાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે, કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેમની નાશ પામી હોય એવા તેમના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળ ધાતીઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળધર્મો નાશ પામ્યા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળ્યું છે. ઓહો, ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ. એના કરતાં શસ્ત્ર રહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તેનાથી મારું વધુ કલ્યાણ થાય. સંજય બોલ્યા, એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન બાણ રહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયા. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ.